સીતારામની જય માતાજી। તો મજામાં બધાય? સારું, તો બધાય મજામાં હે ને। આપણી છાયામાં રૂપલબેનને ઘેર નવો માલ આવે ગયો, એકદમ ખજાનો હાડીનો આવે ગયો। તો હું તમને નમૂના બતાવા। તો આમાં જોડાયેલ રીઝો સિક્વન્સમાં છે ને બોર્ડર પટ્ટો છે। સિક્વન્સમાં આખી જો નજીકથી જો ખબર પડે લેરિયું છે, આ છે સંતારી ને આમાં સિક્વન્સ છે। આપણે ઉખડે નહીં એ રીતે છે, ઘણા એની તાર ખેંચાઈ જાય તો ઉખડે જાય, આ ન ઉખડે ને। આ છે રામા કલરનું લેરિયું ને આ છે બોર્ડર પટ્ટો। તો આપણી લગ્નમાં ઘણીવાર પહેરવી હોય તો આપણી હેવી હાડી આવી લેવા જઈએ ને તો 1500, 1200, 1500ની આવે। તો આપણે આમાં હાંધો છે ને પાટલીમાં આવે, એટલે આ સાંધા સાડી છે સિક્વન્સમાં બધી। આ છે બાંધણી, જોવો એનો નમૂના, આ છે બાંધણી રામા કલરની। તો આવા નવા કલર હું તમને બતાવે, જેને ગમતી હોય ને એ સ્ક્રીનશોટ પાડીને વોટ્સએપમાં ફોટો મોકલે અને તમે બુક કરાવી લ્યો, અને ઓનલાઈન પણ ચાલુ છે એનું। તો આ છે બાંધણી, એકદમ બદામી કલરની બાંધણી છે, જુઓ તમે એમાં બોર્ડર પટ્ટો આપેલો છે ને સિક્વન્સની સંતારી ટીકી ભરેલી છે। તો આ છે આપણી બદામી કલરની। આ છે મરૂન, કોઈના લગ્ન કે પ્રસંગ કે હોય ને આપણી જો પહેરવી હોય ને તો આ સાડી આપણી પહેરી શકીએ। જો કોઈ લગ્ન પ્રસંગ હોય ને તો લગ્ન પ્રસંગમાં પણ આપણી સિક્વન્સ પહેરી શકીએ। અને આમાં છે બોર્ડર પટ્ટો પણ આપણી હાઈની આપેલો છે, જો એકદમ મોટો ને અસલ રૂપારો। જો તો આપણી સમાજમાં જમવા જવું હોય કે કંઈ નાનો મોટો પ્રસંગ કરવો હોય ને તો આ સાડી તમે પહેરી શકો। તો આ છે બાંધણી, આ રામા કલરની બાંધણી છે, આમાંય સિક્વન્સ આપેલું છે। ઘણા આ પાલવ પણ છે ને આ છે એની ધરતી। જો ઘણાયમાં પાલવ આવે, ઘણાયમાં ન આવે। બેનો કહેતી હોય કે પાલવ તો હવે ક્યાં સિસ્ટમ નીકળે ગઈ પાલવની, કોક સાડીઓમાં પાલવ આવે। તો આ તો બાંધણી છે રામા કલરની। આ છે લેરિયું, બીટ કલરનું લેરિયું, આમાંય પણ પાલવ છે। જો કે વધારે પૂરતી પાલવ હોય તો ઘણીવાર ન હોય તો આ છે લેરિયું। જો ને નીચે છે બોર્ડર આપેલી, એકદમ સરસ। આપણે લગ્નમાં પહેરીએ ને એવી સાડી હોય ને એવી સાડી હોય, પણ આમાં છે ને હાંધોતા પાટલીમાં આવી જાય, એ આપણી જવાબદારી, કાપડમાંય જવાબદારી છે। તો રૂપલબેનનો ખાસ કોન્ટેક કરજો। આ છે બીટ કલરનું લેરિયું, પછી આ છે બાંધણી, જો આ છે બદામી કલરની બાંધણી ને આ પણ પાલવ છે ને અંદર બાંધણી છે। જો બધી ઘણી પાલવવાળી પાસે તો રૂપલબેનનો કોન્ટેક તાત્કાલિક કરજો। આ છે રામા કલર, જો આ રામા કલર છે। નીચે આપણી આ વચ્ચે છે એ આપણે રૂપારા ચોકઠા ને દાણા દાણા ને સિક્વન્સનું ભરતકામ આપેલું છે ને આ છે બોર્ડર પટ્ટો। આ બીટ કલરની છે, જો તમે જો આમાંય પાલવ છે, એ સિક્વન્સ આપેલું છે। આ છે આપણી બોર્ડર પટ્ટો। તો બહુ જ સાડીઓ સરસ છે। તો રૂપલબેનનો તાત્કાલિક આમાં ફ્લાવર પણ છે, રૂપારા ફ્લાવર ડિઝાઇન છે। તો રૂપલબેનનો તાત્કાલિક આપણે કોન્ટેક કરવાનો છે ને આ પણ જો સિક્વન્સમાં જ છે બધી। જો તો આ બાંધણીને પણ આ છે ને નીચે એની બોર્ડરની આ ડિઝાઇન છે, વચ્ચે બાંધણી છે। તો કાપડ તો એકદમ ધોવાતા ખરાબ ન થાય, આપણી દુકાનેથી લઈએ તો આપણી વાઈ ડાઇકિંગ કરાવવું પડે, એ કંઈ કરાવવાની જરૂર નહીં। તો આપણી ઘેર હાડી ધોવે શકીએ। આમાંય પાલવ છે ને જો આ ગુલાબી કલર છે, જો આ ગુલાબી કલર છે ને આમાં બોર્ડર પટ્ટો આપેલો છે। તો જેની લેવી હોય ને એ હજે ઘણી બધી સાડી છે, પણ એક વિડીયામાં તો હું નહીં બતાવે હગા તમને ને। જો જોવી હોય તો એક તમને ઝલક બતાવે ને સાડીની। જો આ છે બીજી, આ સિક્વન્સની એટલી છે, આ બીજું તમને કલેક્શન બતાવે। આમાં તો ઘણી છે પણ અટાણે એક વિડીયોમાં આપણે આવે ગઈને। તો આ છે ગાળા બોર્ડર બાંધણી, આની ગાળા બોર્ડર ઝેરી લીલી છે, નીચે આપણે એકદમ રૂપારી ઓલે આ વચ્ચે પ્લેન છે ને નીચે આપણી લાઇનિંગ આપેલી છે ને ડિઝાઇન આપેલી છે, જોવો તમે। આમાંય પાલવ તો છે જ, પણ આખા ઘણાયમાં ન આવતો હોય તો બેનોને કેવા થાય કે ભાઈ આમાં આવે ને અમુકમાં નથી આવતો। આ પણ જો બાંધણી ટાઈપની ચેક્સવાળી છે। તો આમાંય પણ પાલવ ને બધું છે। તો આ છે લીલી અને નીચે મરૂન બોર્ડર આપેલી છે। તો તમે આમાં જોડાયેલો જ રીજો। આ છે પટોળું, જો આય પાલવ છે, જો પાલવ પણ છે પટોળામાં ને આમે પણ આય લાલ મરૂન કલર ઉપર છે
તો જેને જોતી હોય ને એ વહેલા તે પહેલાં રૂપલબેનનો કોન્ટેક્ટ તાત્કાલિક કરજો ને ખજાનો ઘણો રૂપલબેનને ઘેર આવ્યો સાડીઓનો. તો સારું, તો જો આ બી તમને 2 શિયાર બતાવી દીધું ને એક આ બતાવે તા જો. તો જો આ રીતે બધી સાડીઓના કલર તમને માખ્યો મળે જાય તો રૂપલબેનનો કોન્ટેક્ટ તાત્કાલિક કરજો અને આમાં જોડાયેલ રહીજો. તો આગળ વિડીયોમાં પાછી હું તમને બધી સાડીઓના નમૂના બતાવી. સારું, તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન બટન દબાવજો એટલે આવા વિડીયો તમને જોવા મળે.